આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈમાં 199 આંગણવાડી બહેનોનો બળવો, પડતર પ્રશ્નો ઉકેલાયા નહીં તો ઉગ્ર આંદોલનની ચેતવણી। 3 દિવસીય હડતાલ, ટેકનિકલ ખામીઓથી પરેશાન, પગાર મુદ્દે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। આજે ડભોઈ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર એપીએમસી ગ્રાઉન્ડમાં ભેગા થયા છે અને 3 દિવસની હડતાલ છે। આજે 5 તારીખથી ઓનલાઈન કામગીરી પણ બંધ છે, તો બી સરકારની આંખ ઉઘડતી નથી। અમારો મેઇન મુદ્દો એવું છે કે આપણે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી વર્કરને 24,800 પગાર અને હેલ્પરને 20,300, પણ હાઈકોર્ટનો ચુકાદો અમલમાં લાવતા નથી અને બહેનોને 10,000 પગારમાં ફક્ત આટલી મોંઘવારીમાં કેવી રીતે ઘર ચલાવી શકે? આજે બહેનો 10,000 પગારમાં તો મસાલા, ફળ ને બધું લાવવાનું હોય તો પગાર બચે કેટલો? અને આજે ફળ બી 3 રૂપિયા આવે છે અને મસાલાનો ભાવ એટલા બધો સરકાર ભાવ વધારે છે કે અમને બહેનોને બી એ ભાવ પોસાતો નથી। બધામાં સરકાર ભાવ વધારે, પણ આંગણવાડી બહેનોનું કઈ એમને દેખાતું નથી। આજે બહેનો કંટાળી ગઈ છે અને કંટાળીને આજે આ ઉગ્ર આંદોલન પર આવી છે અને જો સરકાર આ માંગણી સંતોષે નહીં તો હજુ બી વધારે ઉગ્ર આંદોલનમાં આવીને મેદાને રણચંડી બનીને ઊભી રહેશે બહેનો।